મોટા ભાઈ આવી ગયો તો? હા હા. આજ કોલેજ જતો ને તો સાહેબે ફી મંગાવી છે અને ફી નહીં ભરીએ ને તો કાલથી રૂમમાં બેવા નહીં દોય. બકા આ વખત તો પગારે નહીં થયો અને ખર્ચો આવીને ઊભો ઘરમાં ખાવા માટે કોઈ હન. પણ તું ટેન્શન ના લે, તું કોલેજ જાય. હા, હું કોક કરું, કોક વિચાર. હા હા, આપણા ગામના વેલજી ને એને હમણાં જ જમીન વેચી. પબડીઓ કે હારા એવા પૈસા આયા, ગામમાં દોને લખાયું અને એના નામનો ચબૂતરો બનાવ્યો. તો હું તો કહું હેને આપણે વેલજીભાઈ જઈએ, થોડા ઘણા ઉછીના લઈ લઈએ, પછી પગાર થાય એટલે આપણે આપી દેવાના હો ને. હા હા તો ઉભો રે લે. હા ભાઈ હા, તમે તાર કોઈ ચિંતા ના કરો, બે ફિકર રહ્યો. તમારે પૈસાની જરૂર હોય તો લઈ જવાની યાર. ના ના, મારા હાલ જરૂર જ નહીં. તમે તાર રાખો, તાર મને ખબર છે યાર તમારે ઘેર દવાખાનું આવ્યું હોય, જરૂર પર બીજા લઈ જજો. આપણે ભગવાને ખૂબ આવ્યું હો, વાંધો નહીં. મોટા ભાઈ હા નેના, ખૂબ ના ભૂલો પડે. લે પાણી પીવું ભાઈ? ના ભાઈ પાણી નહીં પીવું, પણ એક કોમ હતું. બોલ. અલે હો હો કપ્પુ, હો ભાઈ. ઓ ભાઈ, બોલો બે ભાઈ. ભાઈ આ તમારા રસ્તા આમ ભૂલા પડી ગયા કુ. હા વેલજીબા, આજ તમારી બાજુ તો કીધું મળતા આવીએ વેલજીબા. કેવું તબિયત પાણી હારા ને? હા ભગવાનની મહેર છે ભાઈ. બરાબર. આવો આવો, બે બે. ના વેલજીબા બેવું નહીં એમ. હા બોલો બોલો. હવે એમ કહેતો હતો કે નેના ભાઈને હવે શું છે કે ટ્યુશન ને બધું ચાલુ થઈ ગયેલું છે, કોલેજો ને બધું, અને થોડી તકલીફ હતી કે આ વખત પગાર થયો નહીં મારે, એટલે કીધું વેલજીબાન ભાઈ થોડી મદદ માગીએ. તમે ના તો નહીં પાડો, પણ અમે આપી દઈશું તમને, વધારે જરૂરી નહીં અમારે. અલ્યા ગોળિયા, એમાં તો હું તત્પર ઊભો હું યાર. તમારા છોકરા બસ છોકરાને તારા ભાઈને ભણાવવાનું એમ કે. અને લે એક કામ કર, લે આ 5000 રૂપિયા રાખ. હું કીધું, અને છોકરાને ભણાવીએ જરૂર પડે ને તો બીજા લઈ જજે. અને આપણા ઘેર આવતા જ રહેવાનું તારે. વેલજીબા તમારો ખૂબ આભાર, કારણ કે હું તમને આપી દઉં વેલજીબા. અલ્યા કોઈ ચિંતા નહીં છોકરા, થોડું ઘણું વહેલું મોડું થાય તો કોઈ ટેન્શન નહીં. અને આવું જરૂરત હોય તો આપણા ઘેર આવી જ જવાનું. હું કીધું? હા વેલજીબા, જેવો પગાર થાય ને પહેલો જ તમને આપી દે હો. હા ચોક્કસ ચોક્કસ હો છોકરા, અને ભણવામાં ધ્યાન આલજે પાછો. હા હા હા. હા લે ભાઈ જીગા, ફી ભરી દેજો હો. લે મોટા ભાઈ, હા ભાઈ, આમાં તો 500 રૂપિયા વધારે. હું વાત કરે વધારે આવી જા. હા ના ના ભાઈ, એ વેલજીભાઈ આપણે પૈસા પાછા હાલવા પડે હો. લેડ હાલ જ. બોલ ને ના બોલ, શું કહેતો તો? ભાઈ હવે ખેતી બેતી થતી નહીં, હવે થાચ્યું. તે નાનો મોટો ધંધો કરવો હતો, એવું લાગે ગામમાં પાર્લર જેવું કરું ને એનું. એ થોડા પૈસા જોઈતા હતા ઉસીના. તારે મારા આગળ પૈસાની વાત તો કરવાની જ નહીં. અને પૈસા જોઈતા હોય ને તો ભીખ માગીને ભેગા કરી લેવાના. પણ આ ઓગણ મારા ઓગણ તારે પૈસા લેવાની આવવાનું. હાજ નેકળ. અલ્યા તમે બે ભાઈ છો હું અચાનક પાછા? વેલજીભાઈ હવે હમણાં પૈસાની જરૂર નહીં. અલ્યા રાખવા હતા ને ભાઈ. ના ના, એ તો અમારા ભાઈ પડ્યા હતા પૈસાની, હવે અમારે જરૂર નહીં હો ને. એ તો સેટિંગ થઈ ગયું ખોટા, પણ તમે ભાઈ ઉસીના રાખીને કરવાના એવું મારે. અલ્યા રાખ્યા હોત તો કોઈ હતો નતો ભાઈ. અરે વેલજીભાઈ, તમે આટલી મદદ કરી તોય બહુ છે અમારા માટે હો ને. મળીએ, જ્યારે જરૂર પડશે ત્યારે આવીશું હો. એ હા હા. અલ્યા ભાઈ ચમ પૈસા પાછા